નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરની લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે વડોદરામાં પણ દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે। કપુરાઈ પોલીસે તરસાલી બાયપાસ વિસ્તારમાં ટેમ્પોમાંથી વિદેશી દારૂની 21 પેટી ઝડપી પાડી છે અને એક શખ્સની ધરપકડ કરી છે। કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તરસાલી બાયપાસ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન શંકાસ્પદ ટેમ્પો પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી। ટેમ્પોની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની કુલ 21 પેટી મળી આવી હતી। પોલીસે દારૂનો જથ્થો લઈ જનાર એક ઇસમની ધરપકડ કરી છે અને દારૂના જથ્થા સાથે ટેમ્પો સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને વડોદરામાં કોને પહોંચાડવાનો હતો। સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અને સપ્લાય કરતા તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે।